ની તૈયારી કરો, ભોજન કરતા હોય ભોજન તૈયારી કરો, બાદોટ ઢાળો, માથે રદાયું ઢાળો, અને 7-8 દાસીઓ સાધ્વીને લઈ અને ઉપર આવ્યા, બાદોટની માથે રદાયું નાખી બેહાડ્યા. હામો લાખો બેહી ગયો અને હાથ જોડીને એટલું કીધું કે 2 દુવા બોલ્યા હતા, એ દુવા પાછા બોલવાની મહેરબાની કરશો. ભાઈ જંતર માંથી હાથ મૂક્યો, દુવો એક, બીજો દુવો ઉપાડ્યો કે ભઠ્ઠી માથે ધાણ, કંદોય ની ભઠ્ઠી માથે તવી તપતી હોય એમ કસની ધરતી તપે. અને લાખાએ કીધું આટલી કસની ધરતી તપતી હોય તો નક્કી દુકાળ પીડ્યો હોય. મારી કસની ધરતીમાં દુકાળ પીડ્યો કે મહારાજ હું નથી કહેતી, તમે કયો. બહુ ગહન વાત છે. મહારાજ હું નથી કહેતી, તમે કયો. ફૂલ પસાન વાડીએ, વાડીઓમાં ક્યાંય ફૂલ નથી રહ્યા, હે કસમાં ફૂલ નથી રહ્યા. મારા પિતા જામ ફૂલનું અવસાન થયું કે મહારાજ હું નથી કહેતી, તમે બઈ તાણા તાણ સમદ સીણોય બંધ દી, સીણોય બંધ તૂટું તૂટું થયો કે મહારાજ હું નથી કહેતી, તમે કયો. કે દુવાનો અર્થ હું સમજો એ બરોબર છે કે હા મહારાજ બરોબર છે. કે તમે સાધવી નથી, તું ડાય ડમરી છો એ બરોબર છે કે હા મહારાજ હું ડાય ડમરી છું. કસના ધણી, હાલ ધણી વિનાનો કસ થઈ ગયો છે, મારે ઉલટ દુઓ કોઈ તારી પ્રતિજ્ઞા હતી એટલે આવું પીડ્યું. આ ડાય ડમરી બોલી તે આંખ હેદે ફરુકડે કો જાણે, કે કેણ આંખે મટકું માર્યું કે પાછી ઉઘડશે કે નહીં ઉઘડે એટલી ખબર રહેતી નથી. વ્યાસ કહે છે માં કાલ અને આજની ઉતારે કેટલી પલ, કેટલા નિમિષ, કાલની ચિંતા છોડ. ભગવાન લુગણા પહેર, સત્યવતીએ તરત હસ્તિનાપુરના ઘરણા ઉતાર્યા, રેશમી વસ્ત્રો ઉતાર્યા, જાડા લુગણા પહેર્યા, અને સત્યવતી હાલતા થયા એટલે વ્યાસે કીધું 2 વહુને લઈ લે, હવેનું કઈ કામ નથી, 2 વહુને લઈ લે. એ અંબાલિકા અને અંબિકા એ 2 ને લીધ્યું. યુવાન મિત્રોને યાદ ન હોય તો કહું, ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં, ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં 2 ને લીધ્યું ભેળ્યું. એ 2 વહુ, એક હાહુ, ચોથા વ્યાસ, એ બરોબર ઉમરાની બહાર પગ દીધો એટલે ભીષ્મે આડા ફરીને કીધું, હે જનેતા ક્યાં જા, આ તો હોરી હરગી, હળકતી હોળીમાં મૂકી અને ક્યાં જા, મારી માં ગંગા તો વહી ગઈ. ધૃતરાષ્ટ્રે સમજાવીને થાકો તે માં તારા શરણની માલિકો આવી માથું મૂકીને 2 આહુડા પાડી જતો તો દુર્યોધને સમજાવીને થાકું તે તારા ખોડામાં માથું મૂકી અને 2 આહુડા પાડી જતો તો હું રોય ક્યાં, ભીષ્મ કે હું રોય ક્યાં, કેને મારી વેદના કેવા જાય. એટલે સત્યવતી કીધું, બેટા તે તારા બાપને વતન દીધું છે કે યથા યોગ્ય રાજા નહીં મળે હસ્તિનાપુરને, ત્યાં સુધી હું હસ્તિનાપુરની ગાદીને વફાદાર રે. દીકરા હું તને વતન ભંગ કેમ કરું, મેં કીધું હમણાં ફેરો લઈ જાઉં, પણ તને વતન ભંગ કેમ કરું, અને એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે. પછી વ્યાસ બોલ્યા ને એ તમારે મારે સાંભળ્યા જેવું છે. પછી વ્યાસે કીધું, ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં. ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં. તારી ઈચ્છા પડે તો મરી શક, પણ તારી ઈચ્છા પડે એમ જીવી ન શકી તો કાળ જેમ જીવાડે, અસ્તિત્વ જેમ જીવાડે એમ સમસ્ત જગતને જીવ. હવે ભીષ્મ દેવાય તો એની ઈચ્છા પ્રમાણે, જીતુભાઈ ભીષ્મ દેવાય તો એની ઈચ્છા પ્રમાણે જીવી ન શકતા હોય તો આપણે કઈ વાડીના મૂળાથી રેડ્યું નાખીએ, આમ કરી નાખીને તેમ કરી નાખીને, કોઈના બાપની તેવડ નથી, કોઈની માની તેવડ નથી. હા, અમારા સ્ટેજમાંથી હમણાં હાલ્યું બહુ, કોઈના બાપની તેવડ નથી, કોઈના માની તેવડ નથી. હા, તામા ચડી ગયો તો વાત કરતા તામા ચડી ગયો તે દી કે ઝાંસીની રાણીએ કીધું કે અંગ્રેજોના મોડિયા ઉખેડી ન નાખો તો ઝાંસીની રાણી નહીં. કોકે કીધું ન્યા તો હાથ નાખ્યો, એને કેમ મીસું હતું, એને ઝીણી વાત હોય, બધી વાત પર બારી ન સમજાય. ઝાંસી મામો ભાણેજ બે ધોતી વાત કરી દઉં. મામો ભાણેજ બે જજમાનમાં નીકળ્યા હતા ને, મામો થાક્યો પાક્યો હોઈ ગયો ને ભાણેજ બેઠો તો ગામ આવ્યું બેહવા, અને ગામે કીધું કે કવિરાજ કંઈક વાર્તા માંડો. એક વાર્તા મારા મામાને આવડે, પણ મામા હોઈ ગયા, હવે તમને જેવી આવી માંડો, અમે ગામ બેહવા આવ્યું છે.
પણ મને બહુ ન આવડે, જેવી આવડે એવી માંડો. અને પછી કવિરાજે વાર્તા માંડી દેપાડ દે રાધાને ભાવનગર ઠાકોર ને. એમાં બરોબર ચોમાહું આવ્યું ને દેપાડ દે નીકળ્યા પોતાની પ્રજાના સુખ દુઃખ જોવા. વાર્તા મેઘાણીએ લખી છે ને. એમાં ચારણનો બળદ મરી ગયેલો, એક બાજુ ચારણિયાની જોડ્યા હતા ને એક બાજુ બળદને જોડ્યો હતો. ચારણ વાવણી કરતો હતો. બાપા પણ એ ભાવનગરની ધરતી, એ લોઠા ચોમાહાણ, એ દરવારી ધરતી, એ બાઈ હાલી જાય, ચારણિયાની વાવણી કરે હાલી જાય, પણ કડે કડે ખૂદતી જાય. તમામો ઉભો થયો કે તારી માં હાલી ન હોગે. બહુ થાય તો પીંડી હુંધી ખૂતાય, બહુ થાય તો ગોઠણ હુંધી ખૂતાય, તારી ડોહી કડી હુંધી ખૂતે તો હાલે કેમ વાવણી કરે. ઉપમાની મર્યાદા હોય, અલંકારોની મર્યાદા હોય, વાતું નહીં વેગ આપવાની મર્યાદા હોય. હા, એને 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 કંઈક તો હોવું જોઈએ ને. વિવેકની મજા છે. હા, વિવેકની મજા છે, હું મર્યાદાની મજા છે. હરીશભાઈ ને ત્યાં ભાગવતમાં ગયા હતા, સાંજે સૂરમાના લાડવા હતા ને 4 લાડવા ખાતા, પણ ભારી મજા આવી ગઈ. સાંજે સૂરમાના લાડવા હતા, 4 લાડવા ખાધા, ભારી મજા આવી ગઈ. 4 લાડવા ખાધા એટલે મજા નથી આવી, ચોથી અટકી ગયા ને એટલે આવી. ક્યાંક અટકતા આવડ્યું, ક્યાંક મર્યાદા બાંધતા આવડ્યું. તમારી મોટરમાં 4 વ્હીલમાં કાંટો બતાવતો હોય કે આ 4 વ્હીલ કલાકના 200 કિલોમીટર હાલશે. કેટલા 200 હોય ને મને ખબર નથી, 150 200 હોય ને, 180 200 કિલોમીટર હાલશે. 0 ને 10 ને 20 ને હોય ને. આ 4 વ્હીલ કલાકના 200 કિલોમીટર પર કલાકે હાલશે ને. હાંકો તો હાલે, એની લેબોરેટરીમાં પસાર થઈ ગઈ છે, એટલે હાંકો તો હાલે પણ હંકાય નહીં. એનું નામ વિવેક. જ્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી મર્યાદામાં રહેવાય, એનું નામ વિવેક. હા, વિવેક એટલે બીજું કઈ વેદ ભણવાની વાત નથી. એક છોકરાને બાપાને પગે લાગીને કીધું હતું, બાપા તમારી નવી ઓડી આપો, મારે છે ને અહીંથી વડોદરા સુધી જવું છે, જરાક જઈ આવું. એટલે બાપે કીધું આલે બેટા ઓડી વડોદરા સુધી નહીં, તું સુરત સુધી જઈ આવી અને ખુશીથી પાછો આવતો રહે. પણ એટલું યાદ રાખજે, મારા આશીર્વાદ તારી સાથે જ છે, હંમેશા માટે તારી સાથે છે, પણ મારા આશીર્વાદની ઝપટ 100 કિલોમીટરની છે, એનાથી વધારે જાય ને તો મારા આશીર્વાદ વાહે રહી જાય. પછી મારા આશીર્વાદ પછી એમાં કાયમ લાગશે. તો ભાગવત તમને મને એમ કહે છે કે અસ્તિત્વનો જે ખેલ, એની જે લીલા હાલી રહી છે. એટલે કશ્મીરનો રંગ પૂરો કરતા પહેલા એક નાનકડી વાત કરી દઉં. આખા ભાગવતની અંદર ક્યાંય રાધા એવો શબ્દ નથી. આખા ભાગવતની અંદર કે રાધા એવો શબ્દ નથી, છતાં રાધા છે. રાધા લોકગીતમાં છે, રાધા રાસમાં છે, રાધા ગામો ગામના મંદિરમાં છે, રાધા છંદોમાં છે, રાધા દુહાઓમાં છે. ભાગવતમાં ક્યાંય રાધા શબ્દ નથી, છતાં રાધા છે. એનો વિદ્વાનો જે અર્થ કર્યો છે તમને કહું, અને એ પછી મારે કશ્મીરના રંગની એક કડી પકડી ઉપર જે અર્થ કરવો છે એ તમને કરી દઉં. રાધા છે, ગંગોત્રીથી નીકળેલી ગંગા હરિદ્વાર આવે એટલે ગંગાની ધારા કહેવાય. ગંગોત્રીથી ગંગા નીકળી અને હરિદ્વાર આવી એટલે ગંગાની ધારા કહેવાય. પણ હરિદ્વારથી ગંગા પછી ગંગોત્રી જાય તો શું થઈ જાય? ધારાને ઉલટી કરો એટલે રાધા. એમ આ જીવની દોડ છે, બાયણે જાય એટલે એને જીવનની ધારા કહેવાય, અને પોતાના આત્મા કોઈ જાય ને એટલે રાધા કહેવાય. રાધા ન બને ત્યાં સુધી આ જીવને કૃષ્ણની પ્રાપ્તિ ન થાય. બહાર જીવનની ધારા છે, અંદર વરી જાય તો આપણે રાધા છીએ. એટલે કશ્મીરના રંગની એક કડીનો અર્થ મેઘાણીજી. પછી આપણે કાર્યક્રમને વિરામ આપીએ. મેઘાણીજી કહે છે, કઈ ભક્તો ના તાંબુર થી ટપકેલો મસ્તી ભર ચાયફો કસુંબી નો રંગ, અનવાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમો કસુંબી નો રંગ. સમજી શકાય
ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ગરમલીના મને યાદ આવ્યું કે એક મિનિટ વધારે લઉં છું તમારી જીતુભાઈ બેઠા ને રાજકીય માણસો, કારણ કે ત્યાં છેડા ક્યાંક અડે છે. એટલે ગરમલીના નદીના પટમાં કણબીની દીકરી બેઠી હતી અને હિન્દુસ્તાનની ધરતીનો સંત્ય દઈને પૂછ્યું કે બેટા કેમ બેઠી છો? બાપુ મારા માથામાં ઊંદરી થઈ છે. ત્યાં અહીં કેમ બેઠી? કે મારા માવતર મને અહીં મૂકી ગયા છે, આમાં ઘરનું પાણી નાખ્યું અને માવતર મૂકી ગયા છે. કે કેમ? કે આમ એમ કે છે કે કાળિયો કૂતરો આવી અને માથું ચાટે ને તો આની ઊંદરી મટે. કે કાળિયો કૂતરો એવો ના રે બાપુ, ત્રિનદી થયા મૂકી જાય, ત્રિનદી થયા તેડી જાય, કાળિયો કૂતરો આવતો નથી. અને તેથી આપા દાનાએ એટલું કીધું તો તારી ઊંદરી મળતી હોય તો લેને ઘડીક વાર દ્વારકાધીશનો કાળિયો કૂતરો હું થઈ જાઉં. અને ઊંદરી ચાટી. હા, એ સીધી વાત દિલીપભાઈ સંઘાણી સુધી જાય છે સાહેબ. હા, ઊંડી તપાસ કરજો તો હું તમને કહું છું. તો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ, એ સમજી શકાય એવી વાત છે. ભક્તોના તંબુરથી ટપકે. મારે જે કેવું છે કે વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમો કસુંબીનો રંગ. પુરુષના જીવનની માલિકીનો કદી પ્રસંગ આવે બાઈ માણાને પગની પાની સુધી હોઠ પહોંચે? પુરુષના જીવનમાં કદી પ્રસંગ આવે કે બાઈ માણાની પગની પાની સુધી હોઠ પહોંચે? તો મેઘાણી દેવો સાહેબ લખતા ભૂલે? એક કડી ભક્તિ રસની લખે, તરત શૃંગાર રસની લખી નાખે. તો જ્ઞાનીઓએ વિદ્વાનો જે અર્થ કર્યો છે એ તમને કહું કે કોઈ રાજપૂતાણી ગાયોની વારે ધર્મના ધીંગાણે ભગવી ધજાના ધીંગાણે જેથી કોઈ સંસ્કૃતિને બતાવવા માટે થઈને કોઈ રાજપૂત કાયમ આવી ગયો છે અને એના મસ્તકને ખોળામાં લઈ અને કોઈ રાજપૂતાની સતી થવા માટે થઈ, જે તે કાળમાં રિવાજ છે સતી થવા માટે બેઠા છે. એ સત્ય પદ્માસન વાળ્યું છે, ખોળાની માલિકર પતિનું મસ્તક રાખ્યું છે, જમણા પગના અંગૂઠાથી અને આગ લગાડી છે. એ લાકડા હળગતા 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 એ ચિતા હળગી છે. એમાં ચિતા લાકડા હળગતા થોડી ખળેડી છે. ખળેડા પછી બાઈનો ખોળો ધ્રુજો છે અને ધ્રુજેલા ખોળાની માલિકો રહેલું પતિનું મસ્તક દેડ્યું છે. અને દળેલું મસ્તક છે પદ્માસન વાળેલી સતીના પગની પાની હુંથી દળેલા મસ્તકના ઓઠ પહોંચાય છે. તેથી વાલી દિલદારાની પગની મહેંદી પરથી આવી માટે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. કેટલા તમે પીજો કસુંબીનો રંગ. ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. કેટલા તમે પીજો કસુંબીનો રંગ. અન દો રંગા દેખીને દરિયા હઠીલા તમે લેજો કસુંબીનો. મારા ઘરની સામે વાડ આ દોરંગા શબ્દ આવ્યું ને છેલ્લો પટકી દઉં, એમાં ડુલકા કીધો એવડી મોટી ડોક ફોલાવી, ચોમાહાનું ટાણું, રાતો પીરો લાલ લીલો આમ 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 ડોક ફોલાવીને મારા આમ 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 કરે. 2-4 વખત મારા આમ આમ કર્યું ને મેં કાગળ લખી અને દુઓ લખીને કાકીડાને કીધું કે કરીમાં અંદસ કાકીડા રંગ પલટા ની રાત. આ 7-8 રંગ બદલાવીને તો એટલું બધું મારા સામે અભિમાન શું કરો? એટલી બધી ડોખું ફૂલાવી ગયો. કરીમાં અંદસ કાકીડા આ રંગ પલટા ની રાર. દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે રંગ બદલે એવા પીડ્યા તો હું બદલાવે? તો અમારી દુનિયામાં આવ્યું સવારે 8 વાગે નોખો, 10 વાગે નોખો, બપોરે નોખો, રોંઢે નોખો, સાંજે 1:45 પછી નોખો. તું હું બદલાવે? આવા દો રંગા દેખીને ડરિયા હઠીલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાજો, ઓ રાજ